જંગલ, વિશાળ જંગલ, કુદરતી સંપત્તિનો ખજાનો. કુદરતી સંપત્તિના ખજાના ઉપર ખનન માફિયાઓની કાળી નજર પડે અને ત્યારબાદ કાળા કારોબારનો વેપલો શરૂ થાય. ડોલામાઇટ પથ્થર, એ પથ્થરનું ખનન કરવામાં આવે, ખુલ્લેઆમ ત્યાંથી એની ચોરી કરવામાં આવે. આ કાળો કારોબાર બે રોકટોક ચાલે અને એમને રોકનાર કોઈ ના હોય. ગંભીર સવાલ ઉભા થાય. આખરે વન વિભાગના અધિકારીઓ મેદાનમાં આવ્યા. તેમણે સમગ્ર જે કારોબાર ચાલતો હતો તેનો પર્દાફાશ કર્યો. હિટાચી મશીન, ટ્રક, ડમ્પર સહિત 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. ફફડાટ ફેલાઈ ગયો છે સમગ્ર પંથકમાં. પરંતુ આ માત્ર 1-2 ખનન માફિયાઓ છે કે એની પાછળ સમગ્ર ખનન માફિયાની સિન્ડિકેટ અને નેટવર્ક કામ કરી રહ્યું છે. ડોલામાઇટ પથ્થર છેલ્લા ઘણા સમયથી ચોરી કરવામાં આવતો હતો, પરંતુ મોકલાતો તો ક્યાં? કોઈ કંપનીમાં જતો હતો કે કોઈ બીજી જગ્યા ઉપર, અને કેટલા વિસ્તારની અંદર આવું ખનન થતું હતું. આ નેટવર્ક છેલ્લા કેટલા સમયથી ચાલતું હતું. અત્યારે જો 2 કરોડનો મુદ્દામાલ ઝડપા હોય તો અત્યાર સુધીમાં કેટલા રૂપિયાનો આ ખનન માફિયાઓએ ખનન કર્યું હશે? કડક હાથે કાર્યવાહી થવાની વિસ્તારમાં માંગ ઊભી થઈ રહી છે. આવા તત્વોને ઝેર કરીને ફરી આવી ઘટનાને અંજામ ન આપે તેની સામે લોકો સંગઠિત થઈ રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં વન વિભાગે ગેરકાયદેસર ખનન સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વન વિભાગની મળેલી ચોક્કસ બાતમીના આધારે અધિકારીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. દરોડા દરમિયાન ડોલોમાઇટ પથ્થર ભરેલી 1 ટ્રક અને 2 હિટાચી મશીનો ઝડપાઈ આવ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત 2 કરોડ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે. ડોલોમાઇટ જેવો ખનિજ પથ્થર જે કિંમતી છે તેનું ઉત્ખનન છેલ્લા કેટલાક સમયથી બેરોકટોક ચાલતું હતું. ખનન માફિયાઓ બિંદાસ આ વિસ્તારની અંદર તેની ગેરકાયદેસર હેરાફેરીને ચોરી કરતા હતા. 60 હેક્ટર જેટલો વિસ્તાર, વિશાળ જંગલ સંપત્તિ, અને એની અંદર આ ખનન માફિયાઓનો જોરદાર નેટવર્કના આધારે ગેરકાયદેસર ડોલામાઇટ પથ્થરની જે કિંમતી પથ્થર છે તેની ચોરી કરવામાં આવતી. સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું, સાથે સાથે પર્યાવરણ અને જંગલની સંપત્તિને પણ. હવે વન વિભાગના અધિકારીઓ કડક હાથે કાર્યવાહી કરી રહ્યા છે, મેદાને આવ્યા છે અને ઘણી બધી પૂછતાછ કરી રહ્યા છે. ઘણા બધા રહસ્યમય વમળો સર્જાયા છે. હજી ઘણા બધા નામ અને સાથે સાથે ચહેરાઓના નામ પણ સામે આવશે. આ 1-2 લોકો કરી શકે એવું નથી, પરંતુ એની પાછળ સમગ્ર નેટવર્ક ગોઠવાયેલું છે. ડોલામાઇટ જેવો કિંમતી ખનિજ પથ્થર માત્ર જંગલ વિસ્તારમાં ખોદાતો ન હતો, પરંતુ તેને બિંદાસ ડમ્પરમાં ભરીને અન્ય સ્થળ પર લઈ જવાતો હતો અને વેચાણ કરવામાં આવતું હતું. અત્યાર સુધી કોને કોને વેચાણ કરવામાં આવ્યું, એ ખરીદનાર કોણ છે, અને સાથે સાથે જે નેટવર્ક ચાલી રહ્યું છે એ ખનન માફિયાનો મુખ્ય સૂત્રધાર અને માસ્ટર માઇન્ડ કોણ છે, બસ આટલી તપાસ કરશે ને તો ઘણું બધું ઉજાગર થઈ જશે. ને આવા તત્વો પાસે અત્યાર સુધીનું જે નુકસાન છે તેની વસૂલાત કરવી પડશે અને એક દાખલો બેસાડવો પડશે, જેથી કરીને આવા ખનન માફિયાઓ આગળના સમયમાં પોતાનું માથું ઊંચું ના કરી શકે.
થોડા દિવસો અગાઉ ગેરકાયદેસર ખનિજ પરિવહન કરતી એક ટ્રકની અડફેટે બાઇક સવાર 2 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ સમગ્ર મામલો ગંભીર બન્યો હતો. વન વિભાગે આ ઘટનાને ધ્યાનમાં રાખી ગેરકાયદેસર ખનન અને પરિવહન સામે વિશેષ અભિયાન શરૂ કર્યું હતું અને તેની જ કડી રૂપે આ મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગની આ કાર્યવાહી બાદ ખનન માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ખનન પાછળ કોણ છે? કોના આશીર્વાદથી આટલા મોટા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી? અને કેટલા સમયથી સરકારી જમીનની લૂંટ ચાલી રહી હતી? તે સહિતના મુદ્દાઓ હવે તપાસના કેન્દ્રમાં છે. हाल में पिछले 20 दिन पहले हमारे यहाँ पे वनारे एरिया है जो कानावाट का है, उसमें एक दुर्घटना घटी थी जिसमें एक इलीगल तरीके से भरे हुए ट्रक से 2 युवाओं की मौत हो गई थी. उसके बाद से ही हमारे जो फॉरेस्ट डिपार्टमेंट है उसको काफ़ी कंप्लेन ऐसी मिली कि हमारे एरिया में जो इलीगल माइनिंग की जा रही है. तो इसके बाद हमने काफ़ी स्टेप्स लिए हैं. तो उसके अंतर्गत हमें 3 जून को एक हिटाची, 6 जून को एक पत्थरों से भरा हुआ ट्रक और 9 जून को फिर से हमने एक हिटाची को जब्त किया है. जो अक्यूज्ड है उनके अगेंस्ट में हमने एफआईआर छोड़ दी है और बाकी की तपास और कार्रवाई है वो जारी है. मैं मीडिया के माध्यम से जो इलीगल माइनिंग करते हैं उनके लिए एक मैसेज देना चाहूँगा कि वो जितनी भी जो इलीगल एक्टिविटीज़ हैं वो बंद कर दें, नहीं तो उनके अगेंस्ट में जो कार्रवाई करने के लिए हमारा जो डिपार्टमेंट है वो काफ़ी प्रतिबद्ध है.